આજે મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના ખેડૂતો માટે ખરેખર ખુશીના સમાચાર છે ને આજનો દિવસ ખુશીનો દિવસ છે। હાલ ચોમાસું મોડું થવાના કારણે વરસાદ ખેંચાયો, ખેડૂતોને સમયસર વાવણી કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી। આજે હું ખેડૂતો વતી મુખ્યમંત્રી અને માન્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરીશ કે અમારા મૂળી અને થાનગઢ તાલુકાના ખેડૂતોને સમયસર વાવણી થઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે એના માટેથી લિંક 3 સૌની યોજનાની લાઇનમાં આજે પાણી છોડવામાં આવ્યું છે। મૂળી તાલુકાના 22થી વધારે ગામડાઓમાં આજે પાણી પહોંચવાની તૈયારી થઈ ચૂકી છે, વાલ ખુલી ગયો છે, તમામ તળાવો અને ચેકડેમ ભરવામાં આવશે। સાથે જ થાનગઢ તાલુકાના 15થી વધારે ગામડાઓમાં આ પાણીનો લાભ મળશે। એટલે કે અમારા વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકો સમયસર પોતાના ઘાસચારો વાવીને પશુપાલકોનું ગુજરાન ચલાવી શકશે। ખાતરી પણ આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જે ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં મૂળી તાલુકાના તમામ ગામ, થાનગઢના, સાયલા અને ચોટીલાના તમામ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે। આ તકે ખેડૂતો વતી ફરી વખત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।